નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું। મિત્રો આજે વાત કરીશું એનએમએમએસની એક્ઝામ આજરોજ જે મિત્રો લેવામાં આવેલી છે તેની અંદર તમારી એ સિરીઝનું જે પ્રશ્નપત્ર છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। મિત્રો ખાસ કરીને આપણે પ્રશ્ન નંબર 1 થી 50 સુધીનું સોલ્યુશન બનાવીને અલગથી વિડીયો મૂકેલો છે। તેનું મિત્રો તમારે સોલ્યુશન જોવાનું બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। મિત્રો આપણે પ્રશ્ન નંબર 51 થી સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના તમામ મિત્રો પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે મોકલી શકીએ। મિત્રો 51મો પ્રશ્ન તમારો આપેલો છે કે રામાયણ તો વાલ્મીકી, તો કે રામાયણની વાલ્મીકીએ લખી છે તો મહાભારતને કોણે લખેલું છે? તો આપણો સાચો જવાબ થશે વેદ વ્યાસ, એટલે કે એ ઓપ્શન સાચો છે। 52મો પ્રશ્ન મિત્રો આપેલો છે તમને, અહીંયા શ્રેણી જોડાણ કરવાની છે, પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે 7 × 2 × 4, તો આપણો જે જવાબ આવે છે તે 56 થાય છે। તો અહીંયા આપણો 56 જવાબ આવતો હોવાથી આપણો જવાબ આવશે 4, તો અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ 4 આપણે મૂકવાના છે। એના પછી 53મો છે, એની અંદર તમે જોશો મિત્રો વર્ગ દરેકના વર્ગ કરેલા છે, 2 દુ 4 છે, 3 તરી 9 છે, 5 5 25, તો 90 90 81, તો 81નો વર્ગ મિત્રો અહીંયા 9નો વર્ગ 81 થાય છે, તો જવાબ આવશે એ। એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે 54મો। 54મા પ્રશ્નની અંદર મિત્રો અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ શું આવે છે? તો મિત્રો દરેકનું તમે જોશો બરાબર, તો અહીંયા 7 × 5 = 35 અને 8 તરી 24, તો 25 અને 35 અને 24નો સરવાળો જે છે એ આપણો જવાબ છે, એટલે કે 59 છે। તો અહીંયા દરેક જગ્યાએ તમે જોશો 3 દુ 6 અને 5 ચોક 20, બરાબર, 20 ને 6 26, અહીંયા પણ સરવાળો 26 થયો, અહીંયા પણ એવી રીતે 62 સરવાળો થાય છે, તો અહીંયા આપણો સરવાળો થાય છે તે આપણો સાચો જવાબ 59 છે। 55મા પ્રશ્નની વાત કરીશું તો અહીંયા મિત્રો પ્રશ્નાર્થની જગ્યાએ શું આવે છે? તો 2 × 5 કરવાના છે, બરાબર, તો 2 × 5 = 10, તો આપણો જવાબ આવશે 10, બરાબર। 4 તારીખ જેમ કે 4 તારી 12, તો અહીંયા 12 મૂકી દીધા, 3 દુ 6 આવી ગયા, 5 ચોક 20 આવી ગયા, એવી રીતે 5 દુ 10 આવે છે। આગળ જોઈશું 56મો પ્રશ્ન છે મિત્રો, આનો તમારે જવાબ છે કોમેન્ટ બોક્સમાં અમને આપવાનો રહેશે। ચાલો આગળ જોઈશું 57મો પ્રશ્ન છે, કેપિટલ અક્ષરોમાં મિત્રો અંક એક શબ્દ અંગ્રેજી ભાષામાં આપ્યો છે, તેની 4 શબ્દો ઉત્તર સ્વરૂપમાં આપેલા છે, તેમાંથી માત્ર એક જ શબ્દ આપેલા શબ્દોના અક્ષરોમાંથી મૂળાક્ષરમાં બનતો નથી, તો એ શબ્દ શોધવાનો છે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આની અંદર જે શબ્દ એ છે એ બનતો નથી, એક મૂળાક્ષર છે એ અલગ આપેલો છે, જે છે વાય, બરાબર, આની અંદર વાય આપેલો નથી, બાકી આમાં વાય છે, એટલે કે એ મૂળાક્ષર જે મિત્રો આ શબ્દ છે એ અલગ પડે છે। એવી રીતે 58મો પ્રશ્ન છે, શબ્દમાં લીનરમાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં? તો મિત્રો આ શબ્દ નહીં બનાવી શકાય, કેમ? કારણ કે આમાં ટી આપેલો છે, આમાં ટી આપેલો નથી, એટલા માટે। 59માં મિત્રો જોઈશું આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો અહીંયા મિત્રો ત્રિકોણની સંખ્યા છે 8। 60મા પ્રશ્નની વાત કરીશું, નીચે આપેલા શબ્દને અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવણીનો સાચો ક્રમ, તો અહીંયા મિત્રો સાચો ક્રમ છે તે છે AENPRT, બરાબર, એટલે કે બી જવાબ સાચો છે। 61માં મિત્રો આપણો જે મૂળાક્ષર પ્રમાણે ક્રમ ગોઠવીએ તો સી જવાબ આપણો આવશે। 62મા પ્રશ્નની વાત કરીશું તો એની અંદર અંગ્રેજી મૂળાક્ષરો તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે તો જવાબ આવે છે એ। 63માં અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો, અર્થપૂર્ણ મિત્રો ગોઠવવાના છે, પેલું વન હતું તો શું થયું? તો લાકડાનો ભારો બાંધ્યો, તેમાંથી ગુંદર મળ્યો અને કાગળ મળ્યું, બરાબર, એટલે કે એ ઓપ્શન સાચો છે આપણો। 64માની વાત કરીશું, અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવવાના છે, તો સૌપ્રથમ શું છે? તો સૌપ્રથમ મિત્રો હિમનદીઓમાંથી શું થયું? તો હિમનદીઓમાંથી ઝરણા સ્વરૂપે નદીમાં પાણી, અને અહીંયા મિત્રો ઝરણું નદી સ્વરૂપે આવ્યું અને સમુદ્રમાં ગયું, એટલે કે 4 3 2 1 શ્રમ સાચો છે। એવી રીતે પાછળમાંનો અર્થપૂર્ણ ક્રમ થાય છે, પાયો નાખ્યો, પછી દિવાલ ચણાઈ, તેમાં મિત્રો બારીઓ નાખી અને છત ચણાઈ, એટલે કે જવાબ આવે છે સી, 4 2 3 1। 66માં આપેલ વિકલ્પમાંથી અલગ પડતો શબ્દ શોધો, તો દુહા, સોનેટ અને પદ એ મિત્રો શું છે? તો એ કાવ્યના પ્રકાર છે, ભજન એ મિત્રો ગદ્યનો પ્રકાર થઈ જશે। 67મું છે, આપેલા વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે, તો મિત્રો દીવ, દમણ, પોંડુચેરી, ગોવા એ રાજ્ય છે, બાકીના કેન્દ્ર શાસિત પ્રદેશ છે।
68 છે આપેલા વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. તો અહીંયા મિત્રો તમારે કયો શબ્દ આવશે, કયો વિકલ્પ આવશે એ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. મારા ખ્યાલથી અહીંયા ચોરસ છે એ મિત્રો આવે છે. આગળ જોઈશું 69મો છે એસિડ તો ખાટો સ્વાદ, બેઝ તો તુરો સ્વાદ. 70મો છે મિત્રો ANT ને 179 લખાય, DOG ને 405. તો ગોટને કેવી રીતે લખાય? તો એનો જવાબ આવશે 50-19. આગળ જોઈશું મિત્રો અહીંયા 71મો પ્રશ્ન છે. ટાસ્ક અને 31-47 કોડ આપેલો છે. ફ્લેમને 25-168. તો ફ્લેસ્કને આપેલો છે ક્રમથી છે 25-1-47. મિત્રો 72 થી 75નો વિકલ્પ તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવવાનો છે. તો સૌપ્રથમ મિત્રો ઈંડું આવ્યું, પછી કોસેટો બહાર નીકળ્યો, પછી ઈયળ બની અને છેલ્લે પતંગિયું બન્યું. એટલે કે જવાબ આવે છે સી 1, 3, 2, 4. 73માની વાત કરીશું તો અહીંયા મિત્રો 73માનો જવાબ આવે છે મુંબઈ. અમદાવાદથી તેમના અંતર મુજબ ગોઠવવાના હોય તો સૌપ્રથમ અમદાવાદ મુંબઈ નજીક પડે, પછી મિત્રો પૂના, પછી બેંગ્લોર અને છેલ્લે તિરુવનંતપુરમ. એટલે કે બી ઓપ્શન સાચો છે. 74મા પ્રશ્નની વાત કરીશું તો હવામાં તેના પ્રમાણ મુજબ ગોઠવવાનું છે. તો મિત્રો નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધુ છે, પછી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ, પછી ઓક્સિજનનું અને છેલ્લે એમોનિયાનું. એટલે જવાબ આવશે બી. 75માની વાત કરીશું ડુંગરની ઊંચાઈ પ્રમાણે જવાબ ગોઠવવાનો હતો. તો તેની અંદર મિત્રો ગિરનારનો સૌથી વધુ ઊંચાઈ છે, પછી પાવાગઢની ઊંચાઈ વધારે છે, એથી ઓછી ઊંચાઈ ચોટીલાની અને છેલ્લે કાળો ડુંગર. એટલે કે બી ઓપ્શન આપણો સાચો છે. હવે વાત કરીશું 76મો. 76 થી 78માં મિત્રો આકૃતિ આપેલ છે, કોઈ ચોક્કસ પેટર્ન અનુસરે છે. આગળની પેટર્નમાંની જગ્યાએ મિત્રો વિકલ્પ પસંદ કરવાનો છે, કઈ પેટર્ન આવશે. તો 76માની અંદર મિત્રો આ જે પેટર્ન છે એમાં આવશે મિત્રો કઈ પેટર્ન આવશે એ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. બરાબર. જવાબ જો અહીંયા તમે જોશો તો 1 છે તો અહીંયા 1 2 થયો, બરાબર. અહીંયા 2 થયું તો અહીંયા 1 અને 2 L થયા છે. તો મિત્રો અહીંયા 2 થાય અને એ L આવે. એટલે મારા ખ્યાલથી અહીંયા જવાબ આવશે એ જવાબ આવવો જોઈએ મિત્રો. બરાબર. ચાલો આગળ જોઈશું. 77માની વાત કરીશું તો અહીંયા મિત્રો ચહેરાનો હાવભાવ શું દર્શાવશે? આગળનો ચહેરોનો હાવભાવ છે એ આવવો જોઈએ બી. 78માની વાત કરીશું તો અહીંયા મિત્રો પ્રશ્નાર્થની જગ્યાએ કઈ આકૃતિ આવશે? તો ડી નંબરની આકૃતિ આવી શકે છે. 79ની વાત કરીશું તો અહીંયા મિત્રો નીચે આપેલો જે આકૃતિ છે તેમાં અરીસામાં જોવામાં મળતા પ્રતિબિંબ માટે વિકલ્પ કયો સાચો છે એ આકૃતિ આપણે દર્શાવવાની છે. તો આર છે મિત્રો અરીસામાં જોઈએ તો આ બી નંબરની આકૃતિ બતાવશે. 80ની અંદર વાત કરીશું તો અહીંયા મિત્રો અરીસામાં જો આકૃતિને જોઈએ તો એ નંબરની આકૃતિ બતાવશે. તમે એકવાર અરીસાની સામે તમારું પેપર જોશો તો તમને આકૃતિ જોવા મળશે. 81ની અંદર વાત કરીશું તો તમને જે આકૃતિ જોવા મળે છે એ મિત્રો સી નંબરની આકૃતિ જોવા મળશે. 82ની વાત કરીશું તો રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરથી 4 ગણી છે. રાજનની 10 વર્ષનો છે. 5 વર્ષ પહેલા રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરની કેટલી ગણી હશે? તો 4 ગણી હોય તો મિત્રો અહીંયા પણ કેટલી થાય? 4 ગણી થશે. 83મો છે પરમ પૂર્વ દિશામાં 5 મિનિટ સુધી ચાલે છે. પરમ પૂર્વ દિશાની અંદર મિત્રો 5 મિનિટ સુધી ચાલે છે. જમણા હાથે વળીને બીજી 5 મિનિટ ચાલે એટલે કે આ બાજુ પાછી 5 મિનિટ, પછી મૂળ રસ્તે પાછો ફરે છે અને હવે 2 મિનિટ ચાલે છે. તો કઈ દિશામાં ચાલતો હશે? તો મિત્રો હવે કઈ દિશામાં ચાલશે? તો ઉત્તર દિશામાં ચાલશે. આગળ જોઈશું મિત્રો ક્રિકેટના ટીમના 15 ખેલાડીઓ મેદાનમાં એક હરોળમાં ઊભા છે. આગળની 5મા ક્રમે ઊભેલા વિરાટનો પાછળનો ગણતા કેટલામો ક્રમ હશે? તો મિત્રો 15 અને 5 બરાબર એટલે કે 11મો ક્રમ હશે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે તમે એક બેન્ચની સામે ઊભા છો. જય, વિજય, અજય અને સુજય તે બેન્ચ પર બેઠા છે. અજય અને સુજય પાસે બેઠા છે. વિજય જય કે અજયની બાજુમાં નથી. જય બેન્ચના જમણા છેડે બેઠો છે. તો ચારેયનો બેન્ચ પર બેસવાનો ક્રમ. તો જવાબ આવે છે જય, અજય, સુજય અને વિજય. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થીની એક લાઇનમાં જયવલ બરાબર મધ્ય છે. જો તે આગળથી મિત્રો 9મા ક્રમે હોય તો તેની પાછળનો કેટલા વિદ્યાર્થીઓ ઊભા હશે? તો અહીંયા મિત્રો 8 વિદ્યાર્થીઓ ઊભા હશે. 87મો છે 1 કરોડમાં કેટલા 10,000 હોય? તો 1 કરોડની વાત કરીએ તો અહીંયા મિત્રો 1000 હશે. 88મો છે 4.5 કલાકની મિનિટ કેટલી થાય? તો એનો મિત્રો 4.5 કલાકની મિનિટ તમે ગણશો તો 270 થશે. 89મો છે આવતીકાલે પછીના દિવસે શુક્રવાર હોય તો ગઈકાલે કયો વાર હતો? આવતીકાલ
પછીના દિવસે શું કરવાની છે? તો ગઈકાલે મંગળવાર હતો. 90 છે કોઈ એક સંખ્યાના 30%ના 30%, જો 54 હોય તો તે સંખ્યા 600. 91મો છે તેની અંદર મિત્રો આવશે નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનના સૌથી વધારે સૂચવે છે? તાપમાન સૌથી વધુ સૂચવતું હોય તો જે છે બી. 92 છે 110 અંશના પૂરકોણનો કોટિકોણ, તો 20 થશે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે 93મો છે. એક પેનની વેચાણ કિંમત ₹70 છે. જો દુકાનદારને તેના ઉપર 40% નફો મેળવવો હોય તો પેનની પડતર કિંમત શું હશે? તો ₹50 હશે. 94મો છે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 2/1/3 BH. 95મોની વાત કરીશું. 54 બરાબર 5.4 ગુણ્યા 10^1 તો 5400 બરાબર 5.4 ગુણ્યા કેટલો થશે? તો અહીંયા થશે 10^3. 96મો પ્રશ્ન છે 4/4 ગુણ્યા 4/2 નો 1/3 માટે નીચેના પૈકી શું સૂચવે છે? તો અહીંયા મિત્રો સૂચવે છે સી 4/3. 97મો પ્રશ્ન છે મિત્રો તેની અંદર જવાબ આવે છે એ જવાબ આવશે. 98માની અંદર મિત્રો જવાબ આવશે આપણો બી. બરાબર. 99માં આવશે -4/20ની વ્યસ્ત સંખ્યા, તો થશે -20/4. 4/4. એના પછી 1/4 લાલ દડા છે અને 4 લીલા દડા છે. જો યાદચ્છિક રીતે થેલીમાં એક દડો પસંદ કરવામાં આવે તો તે કયા રંગનો દડો હોવાની સંભાવના કેટલી? તો અહીંયા મિત્રો આવશે 1/2. તો આવી રીતે તમારું મિત્રો પ્રશ્નપત્ર જોયું આપણે. 100 માર્ક્સ જે મિત્રો 100 પ્રશ્નો છે તેનું કમ્પ્લીટ. હવે તમારા મિત્રો 80 જે પ્રશ્નો છે એનું નેક્સ્ટ વિડીયોમાં આપણે સંપૂર્ણ તમારું સોલ્યુશન બનાવીને મોકલીશું. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.